ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 65 હિરણ્યાશ્વ દાન વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન, હવે હું પરમ શ્રેષ્ઠ સુવર્ણમય અશ્વના દાનની વિધિ બતાવી રહ્યો છું, જેના દાનથી મનુષ્યને મહાન ફળ મળે છે. કોઈ પુણ્યતિથિમાં મનુષ્ય પોતાની શક્તિ અનુસાર 3 પલથી લઈને 100 પલ સુધીનો સોનાનો અશ્વ બનાવડાવવો જોઈએ. તે લગામ સાથે હોય, તે હૃષ્ટપુષ્ટ અને સુંદર હોય, તેને રેશમી વસ્ત્રથી આચ્છાદિત તથા કંકુનું તિલક કરી વેદીની ઉપર બિછાવેલા કાળા મૃગચર્મ પર મૂકેલા તલ પર સ્થાપિત કરવો જોઈએ. શ્વેત પુષ્પોથી તેની પૂજા કરી ચણાનું નૈવેદ્ય ભોગરૂપે નિવેદિત કરવું જોઈએ. ત્યાર પછી શુભ મુહૂર્તમાં અંજલિમાં પુષ્પ લઈને વ્રતી આ પૂર્ણાક્ત મંત્ર બોલે: નમસ્તે સર્વદેવેશ વેદાહરણ લંપટ વાજીરૂપેણ મામસ્માત પાહિ સંસાર સાગરાત ત્વમેવ સપ્તધા ભૂત્વા છંદરૂપેણ ભાસ્કરમ યસ્માદ ધારયસે લોકાનતઃ પાહિ સનાતન. સર્વદેવોના સ્વામી, તમને નમસ્કાર છે. વેદોને લાવવા માટે ઈચ્છુક દેવ, તમે અશ્વરૂપે આ સંસાર સાગરથી મારી રક્ષા કરો ભાસ્કર. કેમ કે તમે જ છંદો રૂપે 7 ભાગોમાં વિભક્ત થઈને સર્વ લોકોને ધારણ કરો છો, તેથી સનાતન, તમે મારી રક્ષા કરો. આમ બોલીને તેની પ્રદક્ષિણા કરવી તથા તે અશ્વ બ્રાહ્મણને પ્રદાન કરી દેવું. રાજન, આ અશ્વદાનથી મનુષ્ય ભગવાન સૂર્યના અક્ષયલોકને પ્રાપ્ત કરે છે. તે ઉપરાંત તેણે તેલ રહિત અન્નનું ભોજન કરવું અને ભોજન પછી પુરાણોનું શ્રવણ કરે. જે મનુષ્ય પુણ્ય દિવસે આ હિરણ્યાશ્વ વિધિને સંપન્ન કરે છે, તે પાપોથી મુક્ત થઈને સિદ્ધો દ્વારા પૂજિત થઈને મુરારીના પૂર વૈકુંઠને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય આ સુવર્ણાશ્વના દાનની વિધિને વાંચે છે, તે બધા પાપોથી મુક્ત થઈ અશ્વ સમન્વિત રાજા થાય છે અને સોનાના વિમાન દ્વારા સૂર્યલોકમાં જાય છે અને ત્યાં દેવાંગનાઓ દ્વારા પૂજાય છે. જે પુરુષ આ હિરણ્યાશ્વ દાનની આ વિધિને સાંભળે છે કે સ્મરણ કરે છે અથવા તેને અભિનંદન કરે છે, તે પણ પાપ નષ્ટ થઈ જવાથી વિશુદ્ધ દેહ પ્રાપ્ત કરીને ઇન્દ્ર તથા મહેશ્વર સેવિત સ્થાનમાં જાય છે. ત્યાર પછી આવે છે હિરણ્યાશ્વ દાનની વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પાંડુકુલોદ્ધવ મહારાજ યુધિષ્ઠિર, હવે હું સર્વશ્રેષ્ઠ પુણ્યપ્રદ તેમજ મહાપાતકોના વિનાશક હિરણ્યાશ્વ રથદાનની વિધિ બતાવી રહ્યો છું. આ દાનમાં પણ પુણ્ય પર્વમાં પોતાના ઘરના આંગણાને ગોબરથી લીપી વેદી પર કૃષ્ણ મૃગચર્મ બિછાવી તેની ઉપર મૂકેલા તલ પર સુવર્ણમય રથની સ્થાપના કરવી. તે રથ પર 4 ઘોડાથી યુક્ત હોય, તેમાં 4 પૈડા હોવા જોઈએ અને તેમાં બેસવાની જગ્યા હોય. લગામની સાથે બ્રહ્માને અગ્રભાગ પર બેસાડવા. તેને ઇન્દ્રનીલમણીના કળશ અને ધ્વજાથી સુશોભિત કરવો જોઈએ. તેની ઉપર પદ્મરાગ મણીઓથી યુક્ત 8 લોકપાલોની મૂર્તિ, રેશમી વસ્ત્રથી સુશોભિત જળથી ભરેલા 4 કળશ તથા 18 પ્રકારના ધાન્ય હોય અને તેની ઉપર ચંદરવો બાંધેલો હોય. તે ફૂલોની માળા, શેરડી અને ફળો સાથે તથા પુરુષથી સમન્વિત હોવો જોઈએ. જે પુરુષ જે દેવતાનો ભક્ત હોય, તેણે તે દેવતાના નામનું ઉચ્ચારણ કરવું. પછી તે હિરણ્ય રથની પૂજા કરવી. ઘોડા પર સવાર બંને અશ્વિની કુમારોને તેના ચક્રરક્ષ રૂપે સ્થાપિત કરવા જોઈએ. આ પ્રમાણે પુણ્યકાળ ઉપસ્થિત થાય ત્યારે બ્રાહ્મણો દ્વારા પૂર્વવત સ્નાન કરાવીને દેવતાઓની પૂજા કરી યજમાન શ્વેત વસ્ત્ર અને શ્વેત પુષ્પોની માળા ધારણ કરે તથા અંજલિમાં પુષ્પ લઈ તે રથની 3 વાર પ્રદક્ષિણા દાન કરે. તે સમયે આ મંત્રનું ઉચ્ચારણ કરે: નમો નમઃ પાપ વિનાશનાય વિશ્વાત્મને દેવરુત્તંગમાય ધામનાધીશાય ભવાભવાય રથસ્ય દાનાન મમ દેહિ શાંતિમ વસષ્ટવાકાદિત્યમધુરાણાના ત્વમેવ ધાતા પરમ નિધાનમ યતતત્સો મે હૃદયમ પ્રયાતુ ધર્મેકતાનાત્વ ધ્યોદશનાશાત. પાપ સમૂહના માટે દાવાગ્નિરૂપ દેવ, તમે પાપોના વિનાશક વિશ્વાત્મા વેદરૂપી ઘોડાઓથી યુક્ત તેજના અધીશ્વર અને સૂર્યરૂપ છો. તમને વારંવાર નમસ્કાર છે. આ હેમરથ દાનથી તમે મને શાંતિ પ્રદાન કરો, કેમ કે તમે જ 8 વસુઓ, આદિત્યો અને મરુદ્ગણોનું ભરણ પોષણ કરનાર અને પરમ નિધાન છો. તેથી તમારી કૃપાથી પાપો નષ્ટ થઈ જતા મારું હૃદય ધર્મમાં પ્રતિષ્ઠિત થાવ. આ પ્રમાણે જે મનુષ્ય આ લોકમાં ભવભયનાશક આ અશ્વરથનું દાન કરે છે, તે પાપોથી મુક્ત થઈ જાય છે અને તે શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે તથા બ્રહ્માની સાથે ચિરકાળ સુધી નિવાસ કરે છે. જે પ્રાણી આ લોકમાં સુવર્ણ તુરગરથ નામની મહાદાન વિધિ વાંચે કે સાંભળે છે, તે કદી નરકમાં જતો નથી. ત્યાર પછી આવે છે કૃષ્ણાજિન્ય મૃગચર્મ દાન વિધિ. મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે ભગવાન, હવે તમે મને કૃષ્ણાજિન્નના દાનની વિધિ, સમય અને દાન ગ્રહણ કરવા યોગ્ય બ્રાહ્મણના લક્ષણો કહો. મને આમાં સંદેહ થઈ રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા: રાજન, યોગાદિ તિથિઓ, ચંદ્ર ગ્રહણ, સૂર્ય
સંક્રાંતિ તિથિ ક્ષય માઘ પૂર્ણિમા ગ્રહ પીડા તથા દુઃસ્વપ્ન દેખાય તો કૃષ્ણજીનું દાન કરવું જોઈએ. આ મહાદાન કહેવાય છે. રાજન, જે અગ્નિહોત્રી વેદ પરાંગત તથા પુરાણોના જ્ઞાતા હોય એવા યોગ્ય બ્રાહ્મણને આ દાન આપવું જોઈએ. જે વિધાનથી આ દાન આપવું જોઈએ તે તમે સાંભળો. નર શ્રેષ્ઠ પવિત્ર સ્થાનને ગોબરથી લીપી તેના પર ગરમ વસ્ત્ર બિછાવી કાળા તલથી તેના પર મૃગની આકૃતિ બનાવી, શિંગડાની જગ્યાએ સોનું તથા ચાંદીના દાંત બનાવવા, મોતીની માળાની પૂંછ બનાવી, તલ દ્વારા મસ્તકનું નિર્માણ કરી તેને વસ્ત્ર ઓઢાડી દેવું અને સુવર્ણથી અલંકૃત કરી પુષ્પ, ગંધ, ફળ, રત્ન તથા નૈવેદ્યથી તેની પૂજા કરવી જોઈએ. 4 દિશાઓમાં 4 કાંસાના પાત્ર યથાક્રમે રાખવા જોઈએ. તે ઘી, દૂધ, દહીં અને મધથી ભરેલા હોય. ત્યાર પછી પુણ્યકાળ આવતા આ મંત્રો બોલવા: કૃષ્ણ કૃષ્ણમલો દેવ કૃષ્ણ જીનવરસ તથા ત્વદાના પાપસ્ય પ્રિયતામ મે નમો નમઃ ત્રયત્રિષ્વમ સુરાણામ ચ આધારે ત્વમ વ્યવસ્થિત કૃષ્ણોસી મૂર્તિમાન સાક્ષાત કૃષ્ણજી નમોસ્તુતે. શ્રેષ્ઠ કૃષ્ણાજીન દેવ, તમે પાપનાશક વિષ્ણુરૂપ છો. તમારું દાન કરવાથી મારા સઘળા પાપ નષ્ટ થઈ જાય. તમને વારંવાર નમસ્કાર છે. તમે 33 દેવતાઓના આધારરૂપે સ્થિત રહો છો. તમે મૂર્તિમાન કૃષ્ણ વિષ્ણુ છો. આપને નમસ્કાર છે. આ પ્રમાણે પ્રદક્ષિણા કરી, વારંવાર નમસ્કાર કરી, વેદાંગ પારંગત બ્રાહ્મણને પોતાની શક્તિ અનુસાર અલંકૃત કરીને કૃષ્ણાજીનું દાન કરવું. બ્રહ્માજીએ જણાવ્યું કે કૃષ્ણાજીની પૂંછ પકડીને દાન કરવું જોઈએ. આ પ્રમાણે આ વિધિથી કૃષ્ણાજીને દાન ન કરવાથી મનુષ્યને ભૂમિદાનનું ફળ મળે છે અને તેની 3 અવસ્થાઓમાં જે પાપ થાય છે તે ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી આવે છે હેમ હસ્તિરથ દાન વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહારાજ, હવે હું મંગલમય સુવર્ણ નિર્મિત હસ્તિરથ દાનનું વર્ણન કરી રહ્યો છું, જેથી મનુષ્ય વિષ્ણુલોકમાં જાય છે. કોઈ પુણ્યતિથિએ, સંક્રાંતિ કે ગ્રહણ કાળમાં બુદ્ધિમાન યજમાને મણિઓથી સુશોભિત દેવતાઓના રથના આકારનો સુવર્ણમય રથ, જે વિચિત્ર તોરણો અને 4 પૈડાવાળો હોય, બનાવડાવવો જોઈએ. તેમાં સ્વર્ણ નિર્મિત 4 શ્રેષ્ઠ હાથી પણ હોવા જોઈએ. તે રથને કૃષ્ણમૃગ ચર્મની ઉપર રાખેલા એક દ્રોણ તલ પર સ્થાપિત કરવો જોઈએ. તે રથ 8 લોકપાલ, બ્રહ્મા, સૂર્ય અને શિવની પ્રતિમાઓથી યુક્ત હોય. તેના મધ્ય ભાગમાં લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુની પણ મૂર્તિ હોવી જોઈએ. તેના ધ્વજ પર ગરુડ તથા ધૂસરીના અગ્રભાગ પર વિનાયકને સ્થાપિત કરવા જોઈએ. તે વિવિધ પ્રકારના ફળોથી યુક્ત હોય અને તેની ઉપર ચંદરવો બાંધેલો હોય. એ પંચરંગી રેશમી વસ્ત્ર અને ખીલેલા ફૂલોથી સુશોભિત હોય. નરોત્તમ પોતાની શક્તિ અનુસાર તે રથ 5 પલથી 100 પલ સુધીના સોનાનો બનાવવો જોઈએ. આ પ્રમાણે વેદજ્ઞ બ્રાહ્મણો દ્વારા માંગલિક શબ્દોના ઉચ્ચારણ સાથે સ્નાન કરાવેલ યજમાને દેવતાઓને પિતૃઓનું પૂજન કરવું, અંજલિમાં ફૂલ લઈ રથની 3 વાર પ્રદક્ષિણા કરવી તથા સંપૂર્ણ સુખોને આપનારા આ મંત્રોનું ઉચ્ચારણ કરવું: નમો નમઃ શંકર પદ્મરાજાર્ક લોકેશ વિદ્યાધર વાસુદેવો ત્વમ સેવ્યસે વેદ પુરાણ યજ્ઞે તમેજો યસ્નંદન પાહિ તસ્માત યત પદન પરમ ગુહ્યતમ મુરારે રાનંદ હેતુગુણ રૂપ વિમુક્તવંતનમ યોગિક માન સદ્રશો મુનય સમાધો પશ્યંતિ ત્વમસી નાથ રથાધિરૂઢ યસ્માત ત્વમિવ ભવસાગર સંપ્લુતાંડ માનંદ ભાર મૃત ધ્વર પાનપાત્રમ તસ્માદ્યોસસ્નેન કુરુ પ્રસાદમ ચામી કરે ભરથ માધવ સંપ્રદાનાત. તેજોમય સ્પંદન શંકર, બ્રહ્મા, સૂર્ય, લોકપાલ, વિદ્યાધર, વાસુદેવ, વેદ, પુરાણ અને યજ્ઞ તમારી સેવા કરે છે. તેથી તમે મારી રક્ષા કરો. તમને વારંવાર નમસ્કાર છે. રથાધિરૂઢ સ્વામી, જે પદ પરમ ગુહ્યતમ, સનાતન, આનંદપ્રદ અને ગુણ તેમજ રૂપથી પર છે તથા એકમાત્ર યોગરૂપ માનસિક દ્રષ્ટિના મુનિઓ જેના સમાધિકાળમાં દર્શન કરે છે, તે જ તમે છો માધવ, કેમ કે તમે જ ભવસાગરમાં ડૂબાવનારને માટે આનંદના સ્ત્રોત, સત્ય સ્વરૂપ છો. તેથી તમે આ સુવર્ણમય હસ્તિરથના દાનથી મારા પાપોને નષ્ટ કરી મારા પર કૃપા કરો. જે મનુષ્ય આ પ્રમાણે પ્રણામ કરી સુવર્ણમય હસ્તિરથનું દાન કરે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે અને વિદ્યાધર દેવતાઓ તેમજ મુનિઓ દ્વારા સેવેલા ઇન્દ્રિયાતીત ભગવાન શિવના લોકને પ્રાપ્ત કરે છે તથા પોતાના બંધુ, પિતૃઓ તથા સંપૂર્ણ બાંધવોને વિષ્ણુ ભગવાનના સનાતન લોકમાં લઈ જાય છે. ત્યાર પછી આવે છે વિશ્વચક્ર દાન વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહારાજ, હવે આના પછી હું બધા પાપોના નાશક તેમજ અત્યંત શ્રેષ્ઠ વિશ્વચક્ર દાનની વિધિ બતાવું છું. તેને તપાવેલા સોનાથી બનાવડાવવું જોઈએ. શક્તિ અનુસાર ચાંદી તથા તાંબાનું પણ બનાવી શકાય છે. આ વિશ્વચક્ર 1000 પલ સોનાનું શ્રેષ્ઠ, 500 પલનું મધ્યમ અને 250 પલનું કનિષ્ઠ કહેવાય છે. અલ્પ સંપત્તિવાળો મનુષ્ય 20 પલથી ઉપર બનાવેલું વિશ્વચક્ર દાન કરી શકે છે. આ ચક્ર 16 આરા તથા 8 પરિધિઓથી ફરતું હોવું જોઈએ. તેના નાભિ કમલ પર યોગારૂઢ ચતુર્ભુજ ભગવાન વિષ્ણુને સ્થાપિત કરવા જોઈએ. તેમની બાજુમાં શંખ અને ચક્ર હોય તથા 8 દેવીઓ તેમની ચારે બાજુ ઘેરીને
સ્થિત હોય તેના બીજા આવરણમાં તે જ પ્રમાણે જળાશાયી, અત્રિ, ભૃગુ, વસિષ્ઠ, બ્રહ્મા, કશ્યપ, મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી, ત્રીજા આવરણમાં મનુઓ તથા વસુઓ સહિત ગૌરીને, ચોથા આવરણમાં 12 આદિત્યો તથા 4 વેદોને, પાંચમા આવરણમાં 5 મહાભૂતો તથા 11 રુદ્રોને, છઠ્ઠા આવરણમાં 8 લોકપાલો તથા દિગ્ગજો, સાતમા આવરણમાં સર્વ પ્રકારના માંગલિક અસ્ત્રોને તથા આઠમા આવરણમાં થોડા થોડા અંતરે દેવતાઓને સ્થાપિત કરવા, 10 હાથનો એક મંડપ બનાવી તેને વસ્ત્ર, પતાકા, તોરણ વગેરેથી અલંકૃત કરે. મંડપમાં હવનના માટે કુંડ બનાવો. 4 હાથની એક વેદી બનાવી તેની ઉપર કૃષ્ણમૃગ ચર્મ પર રાખેલા તલની ઉપર વિશ્વચક્રને સ્થાપિત કરવું જોઈએ. પછી 18 પ્રકારના અનાજ, મીઠું વગેરે બધા રસ જળથી ભરેલા 8 માંગલિક કળશ, વિવિધ પ્રકારના વસ્ત્ર, પુષ્પ, માળા, ફળ, રત્ન તથા પંચરંગી ચંદરવો આ બધાને પણ યથાસ્થાને મૂકવા જોઈએ. ત્યારબાદ અધિવાસન પછી હવન કરવો. હવનમાં 4 શ્રેષ્ઠ ચારણિક બ્રાહ્મણ હોય. વિશ્વચક્રમાં જે દેવતાઓની પ્રતિષ્ઠા પૂજા કરવામાં આવી હોય તેમના માટે હવન કરવો જોઈએ. તેનાથી સંપૂર્ણ ઉપદ્રવોની શાંતિ થાય છે. ત્યારબાદ માંગલિક શબ્દો સાથે ગૃહસ્થ યજમાન સ્નાન કરીને શ્વેત વસ્ત્ર પહેરીને હવન તેમજ અધિવાસન ઉપરાંત અંજલિમાં પુષ્પ લઈને 3 વાર પ્રદક્ષિણા કરે અને આ મંત્રનું ઉચ્ચારણ કરે. નમો વિશ્વંભરાયતિ વિશ્વચક્રાત્મને નમઃ પરમાનંદરૂપી ત્વં પાહિ ન પાપકર્દમાત તેજોમયમિદં યસ્માत् સદા પશ્યન્તિ સૂરયઃ યદિ તત્ત્વં ગુણાતીત વિશ્વચક્રમ નમામ્યહં વાસુદેવસ્થિतं ચક્રમ તસ્ય મધ્યે તુ માધવ અનન્યરૂપધારેણ પ્રણમામિ સ્થિતવાહ વિશ્વચક્રમિદં યસ્માत् સર્વપાપહરે આયુધં યાધિવાસસ્વ તસ્માચ્છાંતિ દદાતુ મે. વિશ્વંભરને નમસ્કાર છે, વિશ્વચક્રાત્માને પ્રણામ છે. તમે પરમાનંદ સ્વરૂપ છો, તેથી પાપ પંખથી મારી રક્ષા કરો. કેમ કે આ તત્વ સ્વરૂપ ગુણાતીત તેજોમય વિશ્વચક્રને વિદ્વાનો સદા પોતાના હૃદયમાં રાખે છે, તેથી હું તમને નમસ્કાર કરું છું. આ વિશ્વચક્ર વાસુદેવમાં સ્થિત છે અને માધવ આ ચક્રના મધ્ય ભાગમાં સ્થિત છે. આ પ્રમાણે તમે બંને અન્યોન્યના આધાર રૂપે સ્થિત છો. તમને પ્રણામ કરું છું. કેમ કે ભગવાન વિષ્ણુનું આ વિશ્વચક્ર સંપૂર્ણ પાતકોનો વિનાશ કરનારું ભગવાનનું આયુધ તથા તેમનું નિવાસ સ્વરૂપ પણ છે, તેથી એ મને શાંતિ પ્રદાન કરે. આ પ્રમાણે સ્તુતિ કરી. જે મનુષ્ય મત્સરહિત થઈને આ વિશ્વચક્રનું દાન કરે છે તે સઘળા પાપોથી મુક્ત થઈ વિષ્ણુલોકમાં પૂજિત થાય છે તથા વૈકુંઠ લોકને પ્રાપ્ત કરી 4 ભુજાઓથી યુક્ત અને અવિનાશી થઈ જાય છે. તેમજ અપ્સરાઓના સમૂહ દ્વારા સેવિત થઈ 300 કલ્પો સુધી ત્યાં નિવાસ કરે છે. જે વ્યક્તિ આ વિશ્વચક્રનું નિર્માણ કરી એને દરરોજ પ્રણામ કરે છે તેનું આયુષ્ય વધે છે અને નિત્ય લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે જે વ્યક્તિ સુવર્ણ નિર્મિત 16 દાંતાઓથી યુક્ત તથા સમસ્ત જગત તેમજ દેવતાઓના અધિષ્ઠાન રૂપ આ ચક્રનું દાન કરે છે તે વિષ્ણુ ભુવનને પ્રાપ્ત થાય છે તથા તેને સીધો મસ્તક ઝુકાવી નમસ્કાર કરે છે. તે પુરુષ નિષ્પાપ થઈને સુપદર્શન કેશવની જેમ મનોરમ સ્વરૂપ ધારણ કરે છે અને વારંવાર જન્મ મરણના ભયથી પણ છૂટી જાય છે. ત્યાર પછી આવે છે ભુવન પ્રતિષ્ઠાનું મહાત્મય. ધર્માત્મા રજની કથા. મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે મધુસૂદન, હવે તમે કોઈ એવો ઉપાય બતાવો જેથી આ લોકમાં શાશ્વત પ્રતિષ્ઠા, મહાન કીર્તિ, અક્ષય સંતતિ, પ્રચુર સંપત્તિ તથા પરલોકમાં પિતરોને સદગતિ પ્રાપ્ત થાય. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, મહારાજ, તમે સંસારના ઉપકારના માટે જ આ વાત પૂછી છે. હવે હું પરમ રહસ્યમય ભુવન પ્રતિષ્ઠાની વિધિ સંક્ષેપમાં બતાવી રહ્યો છું. ભુવન પ્રતિષ્ઠાના દાનથી દેવતા, ગંધર્વ, અસુર, નાગ, કિન્નર, યક્ષ, રાક્ષસ, પ્રેત, પિશાચ, ભૂત વગેરે બધાની પ્રતિષ્ઠા થઈ જાય છે. વ્રતિએ સર્વપ્રથમ ઉત્તમ મુહૂર્ત જોઈને 7 હાથ લાંબા, પહોળા, મજબૂત, શુદ્ધ સ્ફટિક સમાન સ્વચ્છ શ્વેત વસ્ત્ર લઈને તેના પર નિપુણ ચિત્રકાર દ્વારા 14 ભુવનોનું ચિત્ર બનાવડાવવું. કુશળ ચિત્રકારને બોલાવી વસ્ત્ર, આભૂષણ તથા પુષ્પ વગેરેથી તેની પૂજા કરી તેને ચિત્રકામમાં નિયુક્ત કરવો જોઈએ. તે સમયે આચાર્ય સહિત બ્રાહ્મણોનું પણ વસ્ત્રાદિથી પૂજન કરવું જોઈએ. બ્રાહ્મણ વેદધ્વનિ સાથે પુણ્ય વાચન કરે, શંખભેરીથી મંગલ ધ્વનિ કરતા રહીને ચિત્રકાર્ય આરંભ કરી પુરાણોમાં નિર્દિષ્ટ વિધિ અનુસાર ભુવનોને ચિત્રિત કરાવવા જોઈએ. વસ્ત્રના મધ્યમાં સર્વપ્રથમ જંબુદ્વીપ, તેની મધ્યમાં મેરુ પર્વત અને તેની ઉપર દેવતાઓની સ્થાપના કરવી, તેમજ 8 દિશાઓમાં 8 દિક્પાલોની નગરીઓ તથા દેવતાઓની સાથે 7 દ્વીપોથી યુક્ત પૃથ્વી બનાવે. તે પૃથ્વી 7 કુલ પર્વતો, 7 સમુદ્રો, નદી, નદ, સરોવર, 7 પાતાળ, ભૂર્ભુવ વગેરે 7 લોકોથી સમન્વિત હોય. તેની ઉપર બ્રહ્માદિ દેવતાઓના લોક, ધ્રુવ માર્ગ, ગ્રહ અને તારાઓથી યુક્ત સૂર્યદેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, ઋષિ, મુનિ, ગૌ, દેવમાતા, અદિતિ, સુપર્ણા વગેરે પક્ષી, નાગ અને ઐરાવત વગેરે 8 દિગ્ગજ પણ અંકિત કરવા. આ પ્રમાણે વસ્ત્રની ઉપર સંપૂર્ણ ભુવનની રચના કરાવી. તે કલ્પિત ભુવનમાં પૃથ્વી, તેજ, વાયુ વગેરે પંચતત્વ, અહંકાર, મન, બુદ્ધિ તથા સત્વાદિ 3 ગુણ, પ્રકૃતિ તથા પુરુષને પણ સર્વત્ર વ્યાપ્ત સમજી યથાવિધિ
વિધિ અંકિત કરાવવા જોઈએ. કાર્તિક પૂર્ણિમા, અયન સંક્રાંતિ, વિષુવયોગ તથા ગ્રહણમાં આની પૂજા કરવી જોઈએ. એક સુંદર મંડપ બનાવડાવી તેની વચ્ચે ચિત્રપટ સ્થાપિત કરવું જોઈએ. 1 હાથ લાંબા પહોળા ચોરસ 4 કુંડ બનાવી દરેક કુંડ પર 2 વેદ પારંગત બ્રાહ્મણોનું હવન કરવા માટે વરણ કરવું જોઈએ. બ્રાહ્મણ વસ્ત્રાદિ આભૂષણોથી અલંકૃત થઈને હવન કરે. હવન ચિત્રપટમાં અંકિત દેવતાઓના નામ મંત્રોથી કરવું જોઈએ. યજમાન પણ વસ્ત્રાદિથી અલંકૃત થઈ આચાર્ય સાથે ચિત્રપટમાં રહેલા દેવતાઓનું ગંધ, પુષ્પ, ધૂપ, દીપ નૈવેદ્યથી પૂજન કરી આ મંત્રથી પ્રાર્થના કરે. બ્રહ્માંડોદરવર્તિની ભુવનાની ચતુર્દશ તાની સન્નિહિતાંત્ર પૂજિતાની ભવંતુ મે બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્રો યદ્યાતિ વસવસ્તથા પૂજિતા સુપ્રતિષ્ઠા ભવંતુ સતતમ મમ. બ્રહ્માંડમાં સ્થિત 14 ભુવન આ ચિત્રપટમાં અધિષ્ઠિત થાઓ, તેઓ મારી પૂજા ગ્રહણ કરે. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, આદિત્ય તથા વસુ દેવતાઓ મારા દ્વારા પૂજાય પછી તમે બધા આમાં પ્રતિષ્ઠિત થઈ જાઓ. આ પ્રમાણે ભુવનમય તે ચિત્રપટની પ્રદક્ષિણા કરવી અને અનેક પ્રકારની ભોજન સામગ્રી તથા મિષ્ટાન વગેરેનું નૈવેદ્ય અર્પણ કરવું. રાત્રે જાગરણ કરી વિવિધ પ્રકારના વાદ્યો સાથે વેદ ધ્વનિ કરવો જોઈએ. ગીત નૃત્ય દ્વારા ઉત્સવ કરવો જોઈએ. પ્રાતઃકાળ થતાં સ્નાન કરી વસ્ત્ર આભૂષણ ધારણ કરી પહેલાંની જેમ જ ચિત્રપટની પૂજા કરી 100 ગાયો અથવા 2 ગાયો તથા પગરખાં, છત્રી તેમજ ઘરની ઉપયોગી સામગ્રીનું પણ ઋત્વિજોને દાન આપવું. પછી સુંદર રથ લાવી તેને પતાકા, ધ્વજ, તોરણ વગેરેથી અલંકૃત કરી તેમાં 2 હાથી અથવા ઘોડા જોતરવા. ત્યાર પછી રથ પર ભુવનમય ચિત્રપટને સ્થાપિત કરી બ્રાહ્મણને સાથે લઈ જવા. દેવ મંદિરમાં સ્થાપિત કરી તેનું પૂજન કરવું જોઈએ. ત્યાં મહોત્સવ કરવો જોઈએ. ઉત્તમ ચાંદીનું છત્ર, ઘંટ, ધ્વજ, ચામર વગેરે ચડાવી ગુરુ અને બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપી દીન, અંધ, બધિર, કૃપણ વગેરેને ભોજન કરાવવું. પોતાના મિત્રો, બંધુ તથા સ્વજનોને પણ ભોજન કરાવવું જોઈએ. આ વિધિથી જે પુરુષ અથવા સ્ત્રી ભુવનની દેવાલય વગેરેમાં પ્રતિષ્ઠા કરે છે તે જાણે ચરાચર ત્રિલોકની સ્થાપના કરી લે છે અને તેનાથી તે પોતાના કુલનો પણ ઉદ્ધાર કરી લે છે. જેટલા સમય સુધી દેવાલયોમાં ચિત્રપટ સ્થાપિત રહે છે અને પૂજાય છે તેટલા સમય સુધી ત્રિલોકમાં તેની અક્ષય કીર્તિ પ્રસરતી રહે છે અને જેટલા સમય સુધી સંસારમાં કીર્તિ રહે છે તેટલા હજાર વર્ષ સુધી તે વ્યક્તિ સ્વર્ગમાં નિવાસ કરે છે. ગંધર્વ અને અપ્સરાઓ તેની સેવામાં રહે છે. તે ઘણા સમય સુધી સ્વર્ગનું સુખ ભોગવીને પુણ્યક્ષય થયા પછી પૃથ્વી પર જન્મ લઈ ધર્માત્મા, દીર્ઘાયુ, ઐશ્વર્યવાન, પ્રતાપી અને પુત્ર, પૌત્ર વગેરેથી યુક્ત થઈ 10 જન્મ સુધી રાજા થાય છે. રાજન, આ વિષયમાં એક આખ્યાન સાંભળો. પ્રાચીન કાળમાં રજી નામનો એક જીતેન્દ્રિય ચક્રવર્તી રાજા હતો. તેણે સમસ્ત પૃથ્વીના રાજ્યને જીતી લીધું અને દૈત્યોને હરાવી સ્વર્ગને તથા તેના આધિપત્ય ઇન્દ્રના હાથમાં સમર્પિત કરી દીધું. એકવાર તેની રાજસભામાં બ્રહ્માજીના પુત્ર મહર્ષિ પુલત્સ્ય પોતાના શિષ્યોની સાથે પધાર્યા. રાજા રજીએ મહર્ષિ પુલત્સ્યને ભારે આદર સત્કાર કર્યો અને પાદ્ય, અર્ધ્ય, મધુપર્ક વગેરેથી પૂજન કરીને તેમને આસન આપ્યું. કુશળ પ્રશ્ન પછી રાજાએ પુલત્સ્યજીને પૂછ્યું, ઋષિવર, મેં કયું વ્રત, દાન અથવા તપ કર્યું છે જેના પ્રભાવથી મને ધન, ધાન્ય, પુત્ર પૌત્રાદિથી સમન્વિત આ નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત થયું છે? પુલત્સ્ય મુનિએ કહ્યું કે રાજન, આનાથી 7 જન્મ પૂર્વે તમે વારાણસીમાં ધન ધાન્યથી સંપન્ન ધર્માત્મા અને સત્યવાદી એક વૈશ્ય હતા. તમે અનેક પુરાણોની કથા સાંભળી તથા અનેક પ્રકારના દાન તો આપ્યા ઉપરાંત ભુવનની પ્રતિષ્ઠા પણ કરી હતી. તે પ્રતિષ્ઠાના પ્રભાવથી તમે 7 જન્મથી રાજાનું પદ પ્રાપ્ત કરી રહ્યા છો અને તમારી કીર્તિ સંસારમાં ફેલાયેલી છે. આગળના રાજજન્મોમાં પણ તમે રાજા જ થશો અને અંતમાં તમને મુક્તિ મળી જશે. રાજન, જે તમે પૂછ્યું હતું તે મેં જણાવી દીધું. જે સ્ત્રી અથવા પુરુષ ભુવન પ્રતિષ્ઠા કરે છે તેઓ કૃતકૃત્ય થઈ જાય છે. આ પ્રમાણે કહીને મહાતેજસ્વી પુલત્સ્યજી પોતાના ધામ પર ચાલ્યા ગયા. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન, આ ભુવન પ્રતિષ્ઠાથી ધર્મની વૃદ્ધિ, અભિષ્ટની સિદ્ધિ, પાપનો ક્ષય અને સર્વ કાર્યની સિદ્ધિ થઈ જાય છે. ત્યાર પછી આવે છે નક્ષત્ર દાન. નક્ષત્રોમાં દાનના પદાર્થ. મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે ભગવાન, મેં તમારી કૃપાથી બધી દાન વિધિઓ સાંભળી. હવે તમે નક્ષત્રોમાં આપવામાં આવતા દાનોનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, મહારાજ, એકવાર દેવર્ષિ નારદ દ્વારકા આવ્યા. તેમને મારી માતા દેવકીએ નક્ષત્ર દાન વિધિ પૂછી. તે સમયે નારદજીએ જે તેમને કહ્યું તે જ હું કહી રહ્યો છું. આનાથી સઘળા પાતક દૂર થઈ જાય છે. મહાભાગ કૃતિકા નક્ષત્રમાં ઘી અને ખીરથી યુક્ત ભોજન આપીને સાધુજનો અને બ્રાહ્મણોને સંતુષ્ટ કરવા ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે. રોહિણી નક્ષત્રમાં ધૃત મિશ્રિત અન્નનું બ્રાહ્મણો તથા સાધુ સંતોને ભોજન કરાવવાથી શ્રેષ્ઠ લોકોની પ્રાપ્તિ થાય છે. મૃગશિરા નક્ષત્રમાં બ્રાહ્મણોને દૂધનું દાન કરવાથી કોઈ પ્રકારનું ઋણ રહેતું નથી અને સવત્સા ગાયનું બ્રાહ્મણને દાન કરનાર વિમાનમાં બેસી સ્વર્ગલોકમાં જાય છે. આદ્રા નક્ષત્રમાં તલ મિશ્રિત ખીચડીનું દાન કરવાથી મનુષ્ય સર્વ પ્રકારના સંકટોથી મુક્ત થઈ જાય છે. પુનર્વસુ નક્ષત્રમાં ઘીમાં બનાવેલા માલપુઆ બ્રાહ્મણને
આપનાર ઉત્તમ કુળમાં જન્મ લઈને યશ, ધન અને રૂપ પ્રાપ્ત કરે છે. પુષ્ય નક્ષત્રમાં સોનાનું દાન કરવાથી દાતા પાપરહિત થઈને આ લોક તથા પરલોકમાં ચંદ્રમાની જેમ શોભાયમાન થાય છે. આશ્લેષા નક્ષત્રમાં બ્રાહ્મણોને ચાંદીનું દાન કરવાથી દાતા નિર્ભય અને શાસ્ત્રજ્ઞ વિદ્વાન થાય છે. મઘા નક્ષત્રમાં તલથી ભરેલા ઘડાનું દાન કરવાથી પુત્ર, પશુ તથા ધનની પ્રાપ્તિ થાય છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં બ્રાહ્મણને ઘોડીનું દાન આપવાથી પુણ્યલોકમાં નિવાસ થાય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સુવર્ણ કમલ આપવાથી બધી અડચણો દૂર થઈ જાય છે અને દાતાને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. હસ્ત નક્ષત્રમાં સોનાનું હાથી બનાવી બ્રાહ્મણને દાન આપવાથી દિવ્ય હાથી પર આરૂઢ થઈ ઇન્દ્રલોકમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ચિત્રા નક્ષત્રમાં વૃષભનું દાન કરવાથી ઉત્તમ પુણ્ય પ્રાપ્ત થાય છે અને અપ્સરાઓના નંદન વનમાં વિહાર કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. સ્વાતિ નક્ષત્રમાં જે પદાર્થો સ્વયંને પ્રિય હોય તેમનું દાન કરવાથી બહુ યશ મળે છે અને અંતમાં સદગતિ મળે છે. વિશાખા નક્ષત્રમાં ધાન્ય તેમજ વસ્ત્ર સહિત મજબૂત બળદ ગાડાનું દાન કરવાથી પિતરો પ્રસન્ન થાય છે. સંસારમાં કોઈ કષ્ટ રહેતું નથી અને દાન આપનાર સર્વ પ્રકારના પાપોથી છૂટીને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે. અનુરાધા નક્ષત્રમાં યથાશક્તિ જે કામળી અને ઓઢવાના તથા વસ્ત્ર વગેરેનું બ્રાહ્મણને દાન કરવાથી દિવ્ય 100 વર્ષથી પણ વધારે સમય સુધી સ્વર્ગમાં દેવતાઓ સાથે નિવાસ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. જ્યેષ્ઠા નક્ષત્રમાં વિવિધ પ્રકારના ઋતુ પ્રમાણેના શાક બ્રાહ્મણને આપવાથી અભિષ્ટ ગતિ પ્રાપ્ત થાય છે. મૂળ નક્ષત્રમાં બ્રાહ્મણોને કંદ, મૂળ, ફળ વગેરે આપવાથી પિતર સંતુષ્ટ થઈ જાય છે અને તેને ઉત્તમ ગતિ મળે છે. પૂર્વષાઢા નક્ષત્રમાં કુલીન અને વેદવેતા બ્રાહ્મણને દહીં પાત્ર આપવાથી પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તથા ઉત્તમ કુળમાં જન્મ થાય છે. ઉત્તરષાઢા નક્ષત્રમાં જવની માડી, ઘી, મધ અને રાબ બ્રાહ્મણને આપવાથી બધી કામનાઓ સિદ્ધ થાય છે. અભિજીત નક્ષત્રમાં ઘી, મધ તથા દૂધ આપવાથી સ્વર્ગમાં નિવાસ થાય છે. શ્રવણ નક્ષત્રમાં પુસ્તક દાન કરવાથી વિમાન દ્વારા બધા લોકમાં વિચરવાનો અવસર પ્રાપ્ત થાય છે. ધનિષ્ઠા નક્ષત્રમાં 2 ગાયોનું દાન કરવાથી અનેક જન્મો સુધી સુખની પ્રાપ્તિ થાય છે. સતભિષા નક્ષત્રમાં અગરુ અને ચંદનનું જે વ્યક્તિ દાન કરે છે તે સુંદર અપ્સરાઓના લોકમાં જાય છે. પૂર્વ ભાદ્રપદા નક્ષત્રમાં અડદનું દાન કરવાથી બધી પ્રકારના ભક્ષ્ય ભોજ્ય પ્રાપ્ત થાય છે અને જન્મ જન્માંતરમાં સુખની પ્રાપ્તિ થાય છે. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં સુંદર વસ્ત્રનું દાન કરવાથી પિતર સંતુષ્ટ થાય છે અને તેને સદગતિ પ્રાપ્ત થાય છે. રેવતી નક્ષત્રમાં કાંસાની દોણી સહિત બ્રાહ્મણને ગોદાન કરવાથી બધા મનોરથોની સિદ્ધિ થાય છે અને જન્માંતરમાં સદગતિ પ્રાપ્ત થાય છે. અશ્વિની નક્ષત્રમાં ઉત્તમ અશ્વથી યુક્ત રથનું બ્રાહ્મણને દાન આપવાથી રાજવૈભવ સંપન્ન કુટુંબમાં જન્મ થાય છે અને આ દાન કરનાર વ્યક્તિ તેજસ્વી થાય છે. ભરણી નક્ષત્રમાં બ્રાહ્મણને તલ, ધેનુનું દાન કરવાથી તેને ઉત્તમ ગાયો તથા યશ અને સદગતિની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, મહારાજ નારદજી આ નક્ષત્ર કલ્પની વાત માતા દેવકીને કરી હતી. આ નક્ષત્ર દાનની વિધિ મેં તમને સંભળાવી. આ દાન કરવાથી બધી પ્રકારના પાપ દૂર થઈ જાય છે અને બધા ઉપદ્રવો શાંત થઈ જાય છે. આ દાનમાં કોઈ સમયે, દિવસ અને કાળનો કોઈ વિશેષ નિયમ નથી, બલકે આમાં શ્રદ્ધા અને વિશ્વાસ જ મુખ્ય છે. ત્યાર પછી આવે છે તિથિદાન. તિથિઓના દાનના પદાર્થ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહારાજ, હવે હું બધા પાપોનો વિનાશ કરનારા અને વિઘ્નોને હરનારા તિથિદાન, તિથિઓમાં અપાતા દાન પદાર્થોનું વિધાન કહી રહ્યો છું. આ દાન કરવાથી કાયિક, વાચિક અને માનસિક પાપ તે જ ક્ષણે નાશ પામે છે. શ્રાવણ, કાર્તિક, ચૈત્ર, વૈશાખ અથવા ફાગણ માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ આ પુણ્યવર્ધક દાન પ્રારંભ કરવું જોઈએ. ધન, શ્રદ્ધા, સહયોગી અને સત્પાત્ર એ બધા મળી જાય તો તે જ ઉત્તમ દાનનો સમય છે. તીર્થ, દેવાલય, ગોષ્ઠ અથવા ઘરમાં શ્રદ્ધાપૂર્વક દાન આપવાથી અનંત ફળ પ્રાપ્ત થાય છે. પ્રતિપદાના દિવસે સોનાનું અષ્ટદળ કમળ બનાવી તેના પર સુવર્ણમય બ્રહ્માની સ્થાપના કરવી. આ કમળને સુગંધિત ઘીથી પૂર્ણ ઉમરડાના પાત્રમાં મૂકી પુષ્પ, ધૂપ વગેરેથી બ્રહ્માજીની પૂજા કરવી અને બ્રાહ્મણની પૂજા કરી તે પ્રતિમા દાનમાં આપવી. દાતાની આથી અભિષ્ટ કામનાઓ સિદ્ધ થઈ જાય છે. બીજના દિવસે સોનાની અગ્નિની પ્રતિમા બનાવી તેને ગોળ તથા ઘીથી પૂર્ણ તામ્રપત્રમાં રાખીને તે પાત્રને જળપૂર્ણ કળશની ઉપર સ્થાપિત કરે. પછી વ્યહાતિઓથી ઘી અને તલથી 100 આહુતિ આપીને પૂર્ણાહુતિ કરવી. વસ્ત્ર, માળા, અનેક પ્રકારના ભક્ષ્ય ભોજ્ય દ્વારા તે મૂર્તિનું પૂજન કરીને બ્રાહ્મણને આપી દે અને વહી મેં પ્રિયતામ આ વાક્યનું ઉચ્ચારણ કરે. આનાથી જન્મભરના પાપોથી મુક્ત થઈ તે અગ્નિલોકમાં નિવાસ કરે છે એવું નારદ મુનિએ કહ્યું છે. તૃતીયાના દિવસે રાધા દેવીની સોનાની મૂર્તિ બનાવી તેને તામ્રપાત્રમાં લવણની ઉપર સ્થાપિત કરવી અને 2 લાલ વસ્ત્રથી તેને આચ્છાદિત કરી કુમકુમથી અલંકૃત કરી દેવી. જીરું, કટુક, ગોળ પણ તેની પાસે મૂકવો. ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી એનું પૂજન કરીને બ્રાહ્મણને આપી દેવી. આનાથી અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે અને
અને જ્યાં સુવર્ણનો પ્રસાદ હોય, દૂધની નદીઓ વહેતી હોય અને ગંધર્વ અપ્સરાઓ જ્યાં નિવાસ કરતા હોય, તે લોકમાં તે પુરુષ ઘણા સમય સુધી સુખ ભોગવીને પુનઃ મૃત્યુલોકમાં જન્મ લે છે અને રૂપવાન, ભાગ્યશાળી, દાતા, ભોગી, ધનવાન અને પુત્ર પૌત્રોથી યુક્ત થાય છે. જો સ્ત્રી આ દાન આપે છે તો તેને આ બધા ફળ પ્રાપ્ત થાય છે. ચતુર્થીના દિવસે સોનાના એક પલથી અધિક પ્રમાણના અંકુશ સાથેના હાથીની પ્રતિમા બનાવીને તે એક દ્રોણ તલની ઉપર તેને સ્થાપિત કરવી અને વસ્ત્ર, પુષ્પ, નૈવેદ્ય વગેરેથી તેનું પૂજન કરીને બ્રાહ્મણોને આપવું તથા ગણેશો મેં પ્રિયતામ આ વાક્ય બોલવું. જે પુરુષ આ દાન કરે છે તેના કોઈ પણ કાર્યમાં વિઘ્ન થતું નથી અને 7 જન્મો સુધી તે મહાન હસ્તીઓનો સ્વામી થાય છે તથા ગજેન્દ્ર પર બેસીને તે લોકોને જીતી લે છે. પંચમીના દિવસે એક પલ સોનાનો નાગ બનાવી ઘી દૂધથી પૂર્ણ એક પાત્રમાં તેને સ્થાપિત કરી વિધિપૂર્વક તેનું પૂજન કરવું. પૂજન કર્યા પછી તેને બ્રાહ્મણને આપી પ્રણામ કરી ક્ષમા યાચના કરે. આ દાન નાગોના ઉપદ્રવને શાંત કરે છે અને દાતાને બંને લોકમાં સુખ પ્રાપ્ત થાય છે. સર્પદંશથી મૃત્યુ પામેલા પુરુષના ઉદ્ધાર માટે શિવજીએ આને પ્રાયશ્ચિત કહ્યું છે. ષષ્ઠીના દિવસે મોર પર આરૂઢ તથા હાથમાં શક્તિ લઈ અને સુવર્ણની માળા પહેરેલા કાર્તિકેયજીની એક સોનાની પ્રતિમા બનાવી તેને એક દ્રોણ ચોખા પર સ્થાપિત કરીને ગંધ, પુષ્પ, ધૂપ, દીપ વગેરેથી તેની પૂજા કરી તે કુટુંબી બ્રાહ્મણને આપી દેવી. આ પ્રમાણે દાન કરનાર દાતા મહાન ઐશ્વર્યને પ્રાપ્ત કરી અંતમાં સ્વર્ગમાં જાય છે અને જો શૂદ્ર આ દાન કરે તો તે જન્માંતરમાં બ્રાહ્મણ થાય છે. જો બ્રાહ્મણ આ પ્રમાણે કરે છે તો તે બ્રહ્મત્વને પ્રાપ્ત કરે છે. સપ્તમીએ સુવર્ણની અશ્વયુક્ત સૂર્ય પ્રતિમા બનાવી બધા ઉપચારોથી તેનું પૂજન કરીને દક્ષિણા સહિત બ્રાહ્મણોને આપી દે. એનાથી ગંધર્વ સંતુષ્ટ થાય છે અને તે પુરુષ સૂર્યલોક પ્રાપ્ત કરે છે.